લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલાના નાની મુરડી પાસે આવેલા રામેશ્વર આશ્રમના સેવા પૂજા કરતા સાધ્વીજી પર અજાણ્યા શખ્સોએ માર મારી હુમલો કરીને લૂંટ ચલાવ્યાનો બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. હવે તો હદ થઈ, લૂંટારાઓ સેવા પૂજા કરતા આશ્રમોમાં જઈને પણ લૂંટ ચલાવી રહ્યા છે. રાજકોટ તરફ જતા નાની મુરડી ગામે બન્યો છે આ બનાવ. મોડી રાતે લૂંટ કરવાના ઈરાદા સાથે સાધ્વીજીના રૂમે મૂકેલા રોકડ રકમ સહિત સોના ચાંદીના ઘરેણાં લઈને અજાણ્યા શખ્સો ફરાર થયા. છેલ્લા 20 વર્ષથી રામેશ્વર આશ્રમની સેવા પૂજા કરતા અમર માતાજીને માર મારીને રોકડ રકમ તેમજ ઘરેણાં ઉઠાવી ગયા હતા અજાણ્યા શખ્સો. બનાવની જાણ થતાં જ લીંબડી ડિવિઝનના ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજરોજ વહેલી સવારે એટલે કે આજે 6 તારીખના વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે ઉપર જે નાની મોરડી જે ગામ આવેલું છે ત્યાં નાગરાજ હોટલની બાજુમાં એક જે છે માતાજીનું મંદિર આવેલું છે. એ મંદિરની બાજુમાં એક સાધ્વીબા જે પોતે વર્ષોથી ત્યાં રહી અને મંદિરમાં સેવા કરે છે. એ ઓઈડીમાં ત્યાં પોતે રહે છે અને ત્યાં જ એમનો બધો સામાન જે રાખતા હોય છે ત્યાં એક બનાવ બનેલો છે. આ બનાવમાં રાત્રે અજાણ્યા પાછળ ઈસમો જે છે એ પાછળની એમના ઓઈડીની બારીને તોડી અને ત્યાંથી અંદર ઘૂસી અને પછી એમને ત્યાં પોતે જે સાધ્વી જે અમરબા જે છે એમને જબરદસ્તી ત્યાં એમને રાખી અને એમની હાજરીમાં જે ત્યાંથી જે પણ રોકડ અને સોના ચાંદીનો જે પણ થોડો ઘણો જે સામાન હતો એ ત્યાંથી ચોરી કરી અને પોતે ત્યાંથી ભાગી ગયેલા છે. આ ઉપરાંત સામાન પણ ઘણો ખરો વેરવિખેર કરી અને સામાનને નુકસાન પણ એમણે પહોંચાડેલું છે. આ બનાવની જાણ જે છે એ એમણે જ્યારે પોલીસને કરી તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તમામ ટીમો દ્વારા જે છે તપાસ જે છે આગળ વધારવામાં આવી છે. હાલ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદના આધારે બીએનએસની કલમ 310(2), 331(6), 115(2), 351(3), 324(2) તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો જે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને અલગ અલગ ટીમો જે છે એને કાર્યરત કરી અને ખરેખર આમાં કોણ આરોપીઓ છે એમને વહેલી તકે પકડી અને ગુનો શોધી કાઢવા માટેના પ્રયત્નો હાલ ચાલુ છે.